રક્ષાબંધનના તહેવારને પગલે માવા અને માવાની મીઠાઈની માંગ વધતા સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે। મીઠાઈ માવાના મુખ્ય બજાર એવા ભાગ વિસ્તારમાં ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ફૂડ સેફ્ટી ઓફિસર BR બ્રહ્મભટ્ટની ટીમે ભાગળમાં માવાની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લીધું હતું। સેમ્પલને નિયમ મુજબ સીલ કરી વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે। હવે લેબોરેટરી રિપોર્ટ બાદ માવાની ગુણવત્તા અને તેમાં કોઈ ભેળસેળ છે કે નહીં તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે। તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો માવાના સેમ્પલમાં ભેળસેળ કે ગુણવત્તામાં ગેરરીતિ સામે આવશે તો સંબંધિત વિક્રેતા સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। રક્ષાબંધનના તહેવાર દરમિયાન મીઠાઈ અને માવાના વધતા વપરાશને ધ્યાનમાં રાખી છેલ્લા 6 દિવસથી સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગની તપાસ યથાવત છે। હોટલ, રેસ્ટોરન્ટ અને ધાબા ઉપરાંત રસ્તા પરની લારીઓમાં પણ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે તે માટે ફૂડ સેફ્ટી વિભાગની આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે। હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટ ઓફિસર સાહેબની સૂચના અન્વયે આગામી રક્ષાબંધનનો તહેવાર આવતો હોય, રક્ષાબંધનના તહેવારમાં મીઠાઈનો વધારે પ્રમાણમાં ઉત્પાદન થતું હોય ને મીઠાઈના વપરાશમાં બનાવવા માટે વપરાતા દૂધનો માવો જેનું વિચાર થાય છે તેની સુરત શહેરમાં આવેલા જુદા જુદા ઝોનોમાં 10 થી 12 જેટલી ટીમો બનાવી સદર માવાની વિક્રેતા તે સંસ્થાની તપાસ કરી સદર સંસ્થામાં દૂધના માવાના નમૂના લેવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે। સદર નમૂનાઓ લઈ પૃથક પબ્લિક લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવશે અને જેનો પૃથક્કરણ અહેવાલ આવે છે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે નમૂના પહેલા આવે તો કઈ રીતની કાર્યવાહી? જે નમૂના ધારાધોરણો મુજબ નહીં આવશે ત્યાં ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કામગીરી કરવામાં આવશે।